મૂળ કારણ જે છે કે સાંધાનો દુખાવાની વાત કરીએ તો આપણા સાંધા જે હોય એમાં જેને લુબ્રિકેટ કરે, જેને આપણે સાંધાનો ઓઇલ કહેવાય, એ અમારી લેંગ્વેજમાં સાયનોવિયલ ફ્લુઇડ કહેવાય, એની થિકનિંગ થઈ જાય એટલે એની વિસ્કોસિટી વધી જાય, એની જે કન્સિસ્ટન્સી છે જાડી થઈ જાય. એને લીધે શરૂઆતમાં જ્યારે મૂવમેન્ટ કરીએ ત્યારે થિકનેસને કારણે એનો મૂવમેન્ટ રેસ્ટ્રિક્ટ થાય. એને જોડે જોડે જે આપણે કહી શકાય કે ઠંડીને લીધે બ્લડની જે સ્નાયુ હોય, બ્લડની જે નસો હોય એમાં બી સંકુડા થાય. એને જે આજુબાજુના સ્નાયુ આમાં સ્પાઝમ આવે, એના અંદર ઇફેક્ટ આવે, એના લીધે બી જોઈન્ટની સ્ટીફનેસ થાય છે. મૂળ કારણ બેકમાં સ્નાયુનો ટાઈટ થવાનો, લોહી ઓછું સર્ક્યુલેશન, મોબિલિટી ઓછી થવાને કારણે આ ઇફેક્ટ દુખાવો વધારે જોવા મળે છે શિયાળામાં. શિયાળામાં કેટલા ટકા કેસ વધી જતા હોય છે? એમ યુઝ્યુઅલી જોવા જઈએ, જો બહુ અતિશય ઠંડી પડે તો 10 થી 20% સાંધાના દુખાવાના કેસનો વધારે થાય છે ને એના જોડે જોડે કમરના દુખાવાનો કેસ બી 20% વધી જાય છે. આનું સોલ્યુશન શું? આનો સોલ્યુશન એવું કહી શકાય કે તમે પ્રોપર હાઇડ્રેશન લો. કે આપણે શિયાળાના સિઝનમાં જોઈએ તો પાણી ઓછો પીવામાં આવે એટલે લેક ઓફ ફ્લુઇડ, એને લીધે મસલ્સ સંકુડા આવે, મસલ્સને ફ્લુઇડ સરખું ના મળે, એને લીધે સ્નાયુ પકડાય ને આપણે જોડોમાં દુખાવો થાય. એને જોડે રેગ્યુલર એક્સરસાઇઝ કરવાની, ડાયટમાં ફેટ ડાયટ ઓછી લેવાની, સનનો એક્સપોઝર રાખવાનો, સૂર્યમાં વિટામિન ડી મળે. વિટામિન ડી સ્નાયુને, જોઈન્ટને, હાડકાને મજબૂત કરવા માટે જરૂરી છે એટલે એ રહે તો તમારે હાડકામાં દુખાવો ઓછો રહે. બોડીનો ટેમ્પરેચર, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ બોડીનો ટેમ્પરેચર મેન્ટેન રાખવાનો. એના માટે નિયમિત એક્સરસાઇઝ કરવાની તાકી બોડીનો ટેમ્પરેચર, ઇનર વિયર પહેરવાના, ઠંડીને બચાવવા માટે ઊની કપડાં પહેરવાના જેનાથી તમારે સ્નાયુનો ટેમ્પરેચર ઓછું ન થાય, જેનાથી સ્નાયુમાં જે સ્પાઝમ છે એ ઓછો રહે ને તમારું મૂવમેન્ટ નોર્મલ થઈ શકે, દુખાવો ઓછો થાય. અચ્છા સર, જે કેસ વધી રહ્યા છે તો એ કયા લોકોમાં વધારે જોવા મળી રહ્યા છે? યુઝ્યુઅલી આ જે કેસ જે વધે છે જે ઉંમરલાયક માણસ છે, જે આપણે કહેવાય સિનિયર સિટીઝન, 50-60 ની ઉપરથી વર્ષના, કે આમાં ઓલરેડી સાંધાનો ઘસારો હોય, એ લોકોની રેસ્ટ્રિક્ટેડ લાઈફ હોય, ઘરમાં હોય, એના સિવાય બીજી કન્ડિશન, થાઇરોઇડની કન્ડિશન, બીજી જે અમુક કન્ડિશન બીમારીઓ છે એટલે તેને પ્રતિરોધક ક્ષમતા ઓછી થઈ ગઈ હોય, એટલે આ જે કેસ છે વધારે જે જોવા મળે છે ઉંમરલાયક માણસમાં વધારે જોવા મળે છે, કે જેને ઓલરેડી સાંધાના દુખાવાની તકલીફ છે એમાં વધારે જોવા મળે છે. ઓકે.